આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ પૂરા રાજ્યમાં એક અભિયાન ચલાવ્યો હતો, જેમાં મ્યુલ હન્ટ રાખવાવાળા માણસો, સાયબર ક્રાઇમ અંજામ આપવાવાળા માણસો ઉપર રાજ્યભરમાં સ્ટ્રાઇક થઈ હતી. એમાં માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબનો નિરંતર નિર્દેશન અને માર્ગદર્શન હતો. આપણા રાજકોટ જિલ્લામાં માનનીય ડીઆઈજી નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી. આ દરમિયાન એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસીના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો. એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસીની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની, એની પીઢી અને વ્યાપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સ્ટોર્શન આચર્યો હતો. આ લોકોમાં 3 લોકો છે. જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેહાણી છે, એ કપાસના વ્યાપારી છે. ગોંડલમાં એની પીઢી છે. એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે. આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો. થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા. અને એ ત્રણ મળીને કી હે એ તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે, અમે જીએસટી વિભાગને આપીશું. એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી આ ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ. અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો. અહીંયા આ વ્યાપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી. એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા, મોટા ભાદરા જામકંડોરણા, પિયુષભાઈ રાદડિયા, ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો. એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ. એ લોકો ત્યાં હતા ને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. પછી અરજદારે રિક્વેસ્ટ કરતાં 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો. એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ. એના પછી આ હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો. હવે આ 3 મહિના જૂની વાત છે. હવે 5 દિવસ પહેલાં ફરીથી આ હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે એ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા. અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ. અને આમાં જ્યારે આ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે એ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ. આમાંથી જો એ પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે. અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા. એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે. 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ વ્યાપારીઓને નિવેદન કરવા માગું છું કે આપના વ્યાપારમાં જે કોઈ ટેક્સ સંબંધિત ઊંચ નીચ રહેશે તો એની કાર્યવાહી કરવા માટે આપણા દેશમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની ટેક્સેશનની એજન્સીઓ છે. જીએસટી રાજ્ય સરકારની પણ છે અને કેન્દ્ર સરકારની છે. ઇન્કમ ટેક્સ, ઈડી અલગ અલગ એજન્સીઓ છે જે પોતાનું કામ કરે છે. એવા જો એક્સ્ટોર્શન કરવાવાળી ગેંગો છે, લુખ્ખા લોકો એવા જો છે, એનાથી કોઈ ભીવાની જરૂર નથી. એવો કોઈ માણસ આપને અપ્રોચ કરે તો તમે નિસંકોચ આવીને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો. એના ખિલાફમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ગોંડલ વિસ્તારમાં સૌથી વધુ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. આના પેજ બંધ કરવા જોઈએ એવી કંઈ આપણે કાર્યવાહી કરશું? અમુક જો આ તરહની દુર્ભાવના ફેલાવનારા પોસ્ટ કરતા હોય છે, જો ખોટી માહિતી આપનાર લોકો હોય છે, જો પ્રજામાં ભય ફેલાવવાનો એવો પ્રયાસ કરવાવાળી પોસ્ટો છે, એના ઉપર અમુક સમયમાં અમે લોકો કાર્યવાહી કરી છીએ. અમુક અકાઉન્ટ્સ જો એઝ પર રૂલ હોય નામદાર કોર્ટની મંજૂરી પછી અમે લોકો બંધ કરાવતા હોય છે. આ રેગ્યુલર આ કાર્યવાહી ચાલુ છે. પર જો આ એક્સ્ટોર્શનવાળો છે બહુ અલાર્મિંગ છે. વ્યાપારી ભાઈઓથી હું ફરીથી નિવેદન કરું છું કે
આ લોકોથી કંઈ બીવાની જરૂર નથી. આપ નિસંકોચ સામે આવીને અને રજૂઆત કરો. નિશ્ચિત રૂપથી આપની મદદ કરવામાં આવશે. ફરિયાદી આટલી રકમ આપવાની ફરજ શા માટે પડી હતી? મતલબ પોતે કંઈ કાયદાનું ઉલ્લંઘન કરતા હતા? CGST આપણે મોટા ભાગના જે વેપારી ભાઈઓ છે એને ફાઇનાન્શિયલ લિટરેસી અને ટેક્સેશનનો જો નોલેજ છે એ એટલો વ્યવસ્થિત નથી. તમે કોઈ પણ માણસને તમે સાંભળ્યો છે કે અમુક જગ્યા નકલી CBI આવી ગઈ, નકલી પોલીસ આવી ગઈ. આ ભયનો એ ફાયદો ઉઠાવીને એવા જો અપરાધી લોકો તત્વ છે એ એનો ફાયદો ઉઠાવે છે. તો એના માટે જ આ દબી ગયો. બાકી આનો વ્યવસ્થિત કામ છે, કપાસનો વેપારી છે, અને તેમ છતાં એના કામકાજમાં ટેક્સ સંબંધી કોઈ અનિયમિતતા રહેશે તો એને જોવા માટે એ લોકો અધિકૃત નથી. એની માટે આપણે સરકારી એજન્સીઓ છે એ પોતાનું કામ કરશે. તો એવા માણસો જે હોય એ સામાજિક તત્વો છે, એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ જે 21 લાખ રકમ પડાવી હતી, કોઈ આપણે રિકવર કરી છે કે હાલ યુઝ કરી છે? આજ આ ગુના દર્જ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આ તમામ જગ્યાએ સર્ચ કરવાનું અને હાલ ચાલુ કરવામાં આવશે. સોરી, નહીં, આ માટે જ જો અકાઉન્ટ્સવાળો જો ચાલતો હતો એનો જ ફાયદો લઈને આના ખંડની માંગવામાં આવે.